લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પાણીની કઠિનાઈ વિશે વાત કરી હતી. સ્થાયી કઠિનતા, અસ્થાયી કઠિનતા, આના વિશે જોયું. એના પછીનો લેક્ચર હાઇડ્રોજન પેરોક્સાઇડ ચેપ્ટર નો લાસ્ટ ટોપિક. હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, એ બધી એવી વસ્તુ છે કે તમે વાંચીને પણ તૈયાર કરી શકો. પરંતુ આની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ની સાંદ્રતા દર્શાવતો જે ટોપિક આવે છે, આમ તો મોલ કન્સેપ્ટ નો કહેવાય. મોલ કન્સેપ્ટ ની અંદર આને ભણાવવો જોઈએ, પણ આપણે એનસીઈઆરટી પ્રમાણે જોવા જઈએ તો આ ચેપ્ટર માં આપેલો હોવાથી આ ચેપ્ટર ની અંદર ભણીશું. મોલ કન્સેપ્ટ નો ફરીથી કન્સેપ્ટ અહીંયા પાછો આવશે, એના ઉપરથી દાખલા ગણવાના થશે. એના પહેલા હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ ની એની જે પદ્ધતિ આપેલી છે એની ચર્ચા કરી લઈએ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ માટે પહેલી પદ્ધતિ બેરિયમ પેરોક્સાઇડ. બેરિયમ પેરોક્સાઇડ એટલે BaO2 અને એસિડિક બનાવી પાણીના વધારાના જથ્થાનું નીચા દબાણે બાષ્પીભવન કરવાથી શું મળશે? એટલે બેરિયમ પેરોક્સાઇડ, એમાં શું ઉમેરશું? એસિડ ઉમેરશું. બેરિયમ પેરોક્સાઇડ માં એસિડ ઉમેરતા શું બને છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. પહેલી રિએક્શન યાદ રાખશું, BaO2 × 8H2O + H2SO4, બેરિયમ સલ્ફેટ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને H2O બનશે. આવડશે? આગળના રિએક્શન કમ્પ્લીટ યાદ રાખવાની છે. બેરિયમ પેરોક્સાઇડ ને એસિડિક બનાવતા એમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. પેરોક્સાઇડ એટલે શું ખબર છે ને? આ પ્રકારની ઓક્સિજન ની લિંક આવતી હોય તો આને શું કહેવામાં આવે છે? પેરોક્સાઇડ. જનરલી ઓક્સિજન ઉપર -2 ચાર્જ હોય છે, O-2. ઓક્સિજન પાસે સંયોજકતા કક્ષાની અંદર ટોટલ ઇલેક્ટ્રોન ની સંખ્યા 6, 2 ઘટે એટલે ઓક્સિજન 2 મેળવીને -2 બને. પણ જ્યારે ઓક્સિજન પેરોક્સાઇડ માં હોય ત્યારે ઓક્સિજન ઉપર ચાર્જ કેટલો આવશે? -1. બરોબર, યાદ રાખશો આ વસ્તુ. રેડોક્સ રિએક્શન ની અંદર પણ શું, જ્યારે પેરોક્સાઇડ હોય ત્યારે એમાં ઓક્સિજન નો ઓક્સિડેશન અંક -1 હોય છે. એટલે H2O2 નું બંધારણ પણ કંઈક આવું જ, હાઇડ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, હાઇડ્રોજન, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 કહેવાય. ચલો, પહેલી રીત બેરિયમ પેરોક્સાઇડ. બેરિયમ પેરોક્સાઇડ ને એસિડિક બનાવતા હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે. પછી બીજી રીત, ઉચ્ચ વિદ્યુત પ્રવાહ ઘનતાએ એસિડિક સલ્ફેટ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એમાં પણ શું મળશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. પરંતુ એના પહેલા મળશે પેરોક્સો ડાયસલ્ફેટ. આ કઈ રીતે? સલ્ફેટ નું એસિડિક દ્રાવણ, સલ્ફેટ એટલે કયો આયન હોય? SO4-2. એનો એસિડિક દ્રાવણ એટલે આમાં H+ જોડી દો, HSO4- વધે. આવું આગળના આ HSO4- નું વિદ્યુત વિભાજન થાય, આના 2 અણુ ભાગ લે પ્રક્રિયામાં, એટલે આમાંથી બને SO3H. SO3H શું જોવા મળે છે? બોલો. પેરોક્સાઇડ મળે છે. આગળના આની આગળ આની અંદર H2O એડ કરો, જળ વિભાજન કરો. જળ વિભાજન કરશો મતલબ આજે અણુ મળ્યો એને નામ શું આપશું? પેરોક્સો ડાયસલ્ફેટ. પેરોક્સો ડાયસલ્ફેટ નું જળ વિભાજન કરતા એમાંથી શું નિપજ મળશે? H2O2. સેકન્ડ રિએક્શન શું આમાં? એસિડિક સલ્ફેટ નું હાઈ વોલ્ટેજ, ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે પહેલા શેમાં રૂપાંતરણ થાય? પેરોક્સો ડાયસલ્ફેટ. અને એનું જળ વિભાજન કરતા ફાઇનલ પ્રોડક્ટ શું બનશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. આવડશે? હાલમાં પ્રયોગશાળામાં D2O2, H2O2 અને D2O2 બેમાં ફેર શું? હાઇડ્રોજન નો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ. D2O2 ની બનાવટ માટે જે પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે એ છે K2S2O8.
એની D2O એટલે ભારે પાણી, D2O નો મતલબ શું થશે? ભારે પાણી સાથે પ્રક્રિયા થાય કે DSO4 અને D2O2 નિપજમાં બનશે. અને લાસ્ટ રિએક્શન છે ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ ના સ્વયં નિયંત્રિત ઓક્સિડેશન દ્વારા બને છે. પ્રક્રિયા અહીં આપેલી છે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ, એનું ઓક્સિડેશન થાય તો એમાંથી નિપજ બને હાઇડ્રોજન પેરોક્સાઇડ, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ નું રિડક્શન થાય તો એમાંથી પાછી નિપજ કઈ આવી જશે? 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. આવડશે? આગળના હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવા માટેની ફર્સ્ટ પદ્ધતિ બેરિયમ પેરોક્સાઇડ ને એસિડિક બનાવવાનો હાઇડ્રોજન પેરોક્સાઇડ મળશે. બીજી પદ્ધતિ એસિડિક સલ્ફેટ નું વિદ્યુત વિભાજન કરશો, પહેલા બનશે પેરોક્સો ડાયસલ્ફેટ, એનું જળ વિભાજન કરશો, શું મળશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. એના પછીની પદ્ધતિ 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ, એનું ઓક્સિડેશન કરવાથી પણ શું મળે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. આવડશે? આગળના પછી જોવાનું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ના ભૌતિક ગુણધર્મ. તો શુદ્ધ અવસ્થામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ લગભગ કેવો છે? રંગહીન, ખૂબ જ આછો વાદળી રંગ હોય, લિક્વિડ ફોર્મમાં હોય છે. H2O2 પાણી સાથે મિશ્રિત થઈ જળયુક્ત સંયોજન બનાવશે. હવે પછી અહીંથી ચાલુ થાય છે, જે ખાસ સમજવા જેવું છે. H2O2 નું 30% વાળું દ્રાવણ બજારમાં 100 કદ તરીકે વેચાય છે. એનો અર્થ એવો થાય 30% H2O2 વાળા દ્રાવણનું 1 મિલીલીટર જેટલું કદ STP 100 વોલ્યુમ જેટલો ઓક્સિજન આપે છે. વ્યાપારિક ધોરણે 10 વોલ્યુમ તરીકે વેચાય છે, જે 3% H2O2 સાંદ્રતા ધરાવે છે. હવે આમાંથી ખાસ પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, એ સોલ્વ કઈ રીતે કરવાના એની વાત આપણે કરીએ. પ્રોજેક્ટ બંધ કરી. ક્વેશ્ચન સમજવાના છે H2O2 વાળા. તો પહેલા તો આ શબ્દનો મતલબ સમજશું. તમને એવું કીધું હોય X વોલ્યુમ H2O2 નું દ્રાવણ, શબ્દ શું છે આપણી પાસે? X વોલ્યુમ H2O2 નું દ્રાવણ. X વોલ્યુમ H2O2 ના દ્રાવણનો મતલબ શું થાય? બજારમાં તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ ખરીદવા જાઓ તો એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બોટલ ઉપર લખેલું હોય 10 કદ H2O2 નું દ્રાવણ કે 20 કદ H2O2 નું દ્રાવણ. આનો મતલબ આની અંદર 10 કદ H2O2, એનો મતલબ એવો થાય એમાં 10 ml H2O2 ભરેલું છે. જો તમે એવું વિચારતા હોય કે એવો મતલબ થાય તો એ તદ્દન ખોટું છે. હકીકતમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ની સાંદ્રતા દર્શાવતો એક યુનિટ છે વોલ્યુમ. જેમાં આપણે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી એવા યુનિટ થી દર્શાવીએ છે. આગળના એમ હાઇડ્રોજન પેરોક્સાઇડ ની સાંદ્રતા દર્શાવતો એક યુનિટ કયો છે? વોલ્યુમ. હું એવું કહું X વોલ્યુમ H2O2, આનો મતલબ થશે હું 1 વોલ્યુમ H2O2 લઉં તો એમાંથી મને 10 વોલ્યુમ O2 મળે. મતલબ શું થાય? 1 વોલ્યુમ H2O2 તો આમાંથી કેટલા વોલ્યુમ O2 મળે? 10 વોલ્યુમ. વોલ્યુમ તરીકે તમે લીટર, મિલીલીટર, સેમી ક્યુબ, મીટર ક્યુબ કોઈ પણ યુનિટ લઈ શકો. 1 વોલ્યુમ H2O2 નું દ્રાવણ હોય, જો ધ્યાનથી સમજો, 1 વોલ્યુમ H2O2 નો દ્રાવણ નું કદ હું રાખું 1 લીટર. કેટલું કદ રાખું? 1 લીટર. તો એમાંથી ઓક્સિજન કેટલો પ્રાપ્ત થાય? 10 લીટર. 1 ml H2O2 નું દ્રાવણ રાખું તો એમાંથી ઓક્સિજન કેટલો પ્રાપ્ત થાય? 10 ml. વાત સમજાય છે? હવે જો અહીંયા X વોલ્યુમ આપ્યું છે આપણને, તો X વોલ્યુમ H2O2
એમાંથી ઓક્સિજન કેટલો પ્રાપ્ત થશે? 10x વોલ્યુમ O2. એનો મતલબ 1 ml અહીંયા ભૂલ થઈ છે કઈ? 1 વોલ્યુમ H2O2 નો મતલબ એક વોલ્યુમ નો મતલબ એવો થાય કે આમાંથી 1 વોલ્યુમ O2 પ્રાપ્ત થાય. હું એવું કહું 10 વોલ્યુમ H2O2 તો એમાંથી 10 વોલ્યુમ, ચલો આખું ફરીથી બધું મિક્સ થઈ ગયું. વાત કરીએ છીએ આપણે x વોલ્યુમ H2O2 નું દ્રાવણ. પહેલા કોઈ આંકડાથી સમજીએ. હું એવું કહું છું 10 વોલ્યુમ H2O2 નું દ્રાવણ. તો આના એક વોલ્યુમ માંથી આપણને O2 કેટલો મળવાનો છે? 10 વોલ્યુમ. બરોબર? આનો મતલબ શું થાય કે આનું 1 ml દ્રાવણ હોય તો O2 કેટલો મળે? 10 ml. આનું 1 લિટર દ્રાવણ હોય તો O2 કેટલો મળે? 10 લિટર. વાત ક્લિયર થાય છે? હવે એવી જ રીતે આપણી પાસે છે x વોલ્યુમ H2O2 દ્રાવણની સાંદ્રતા કેટલી આપી? x વોલ્યુમ. આનો મતલબ હું 1 વોલ્યુમ H2O2 નું દ્રાવણ લઉં તો સામે O2 કેટલો મળે? સાંદ્રતા કેટલી આપેલી છે? x વોલ્યુમ. તો O2 કેટલો મળશે? x વોલ્યુમ O2. વાત સમજાય છે? પણ શેમાંથી? 1 વોલ્યુમ માંથી. એટલે કે આનું 1 ml દ્રાવણ લઉં તો O2 કેટલા ml આવે? આનું 1 લિટર દ્રાવણ લઉં તો x લિટર O2 મળે. વાત ક્લિયર થાય છે? હા કે ના? હવે પ્રશ્ન એ થાય H2O2 હોય 1 લિટર, આમે ઓક્સિજન 10 લિટર કે 20 લિટર કે કઈ રીતે મળે? બરાબર? આ હોય 1 લિટર, 1 વોલ્યુમ લીધું, આમે 10 વોલ્યુમ O2. માની લો કે મેં દ્રાવણ એવું કીધું હોય 100 વોલ્યુમ H2O2, એનો મતલબ 1 ml લઉં તો સામે 100 ml O2 મળવાનો છે. બરાબર કે નહીં? હવે આ હોય 1 ml, એમાંથી 100 ml કઈ રીતે પ્રાપ્ત થશે? રીઝન એવું છે, અહીંયા જે H2O2 નું વોલ્યુમ આપ્યું છે એ લિક્વિડ સ્ટેટ ની અંદર છે. H2O2 નું વોલ્યુમ કઈ સ્ટેટમાં છે? જ્યારે ઓક્સિજન મળવાનો છે, ઓક્સિજન નું વોલ્યુમ ગેસમાં છે. બરોબર? આ વસ્તુનો મતલબ આપણે સમજીએ છીએ. રિએક્શન હું અહીંયા લખું છું, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 આમાંથી મળે છે H2O plus O2. ચલો આ રિએક્શન ને બેલેન્સ કરવી છે. શેને બનાવવા પડે ગુણશું? અથવા તો આને બે બે કરી દે, થઈ જાય? થઈ ગઈ? આનો મતલબ આના મોલ કેટલા છે? O2 કેટલા મોલ મળે છે? બરોબર? આના 2 મોલ એટલે આમાં H2O2 નું વજન થાય કે નહીં? હાઇડ્રોજન પેરોક્સાઇડ આણ્વીય દળ કાઢવો એ કઈ રીતે કાઢશો? ઓક્સિજન નો 16 × 32 + 2 34, 34 × 2 કેટલા આવશે? એટલે આનો 68 ગ્રામ વજન આપણે લઈએ, સામે 1 મોલ O2 મળે છે. એનો મતલબ કદ કેટલું હોય? 22.4 લિટર. વાત ક્લિયર થાય છે? હા કે ના? હવે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ નું હું દ્રાવણ બનાવું ખાલી 1 લિટર. દ્રાવણ કેટલું બનાવવાનું છે? એમાં H2O2 કેટલા ગ્રામ નાખ દો? બોલો. એમાંથી આ રિએક્શન થાય તો O2 કેટલો મળવાનો છે? 22.4 લિટર. આના લિટર કેટલા રહી ગયા હતા આપણે? 1 લિટર. ઓક્સિજન કેટલા લિટર મળે છે? 22.4. તો આ જે દ્રાવણ છે એની સાંદ્રતા કેટલા કદ કહેવાય?
22.4 વોલ્યુમ કહેવાય કે નહીં? કારણ કે આનો 1 લીટર સામે આપણને 22.4 લીટર આપે છે. વાત ક્લિયર થાય છે? આગળના બોલો. આનો 1 લીટર આપણને ઓટો કેટલા આપવાનું છે? 22.4 લીટર. મતલબ આ જે H2O2 નું દ્રાવણ છે એની સાંદ્રતા 22.4 વોલ્યુમ કહેવાય. વાત સમજાણી? હવે આ આખી વસ્તુનો મતલબ સમજાણો કે 10 વોલ્યુમ H2O2 મતલબ એનો 1 વોલ્યુમ લો તો આમાં ઓટો કેટલા વોલ્યુમ થઈ જવાનો છે? કારણ કે દ્રાવણમાં આના વોલ્યુમ ભલે ઓછા પણ વજન વધારે હશે. વાત ક્લિયર થઈ? આગળના બરોબર. તો આમાંથી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એનસીઈઆરટી બુક ની અંદર એક ક્વેશ્ચન આપેલો છે, રકમ બોલો. 10 કદ વાળા પ્રબળતા મતલબ એવું ચેક કરવાનું છે, ગ્રામ પર લીટર ચેક કરવાનું છે. શું ચેક કરવાનું છે? કે આ 10 કદ વાળું H2O2 દ્રાવણ બનાવવું હોય તો 1 લીટરમાં કેટલા ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખવો પડે. તમે અહીંથી સિમ્પલ ત્રિરાશિ મૂકીને ગણી શકો છો. આ જે દ્રાવણ છે આની પ્રબળતા કેટલી છે? 22.4 લીટર. એના માટે આપણે 1 લીટરમાં કેટલા ગ્રામ ઓગાળવાનું છે? એટલે આમાંથી ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી શકો તમે. 68 ગ્રામ 1 લીટરમાં ઓગાળો. બરોબર. તો સામે ઓક્સિજન કેટલો મળવાનો છે? આપણે કેટલું જોઈએ? 10 કદ H2O2 નો દ્રાવણ. એનો મતલબ શું થાય? આના 1 ml માંથી અથવા તો 1 વોલ્યુમ માંથી સામે O2 કેટલો આવવો જોઈએ? 10 વોલ્યુમ. આગળના 22.4 લીટર લાવવા માટે આપણે કેટલા ગ્રામ ઓગાળે છે? કેટલું લાવવાનું છે? કેટલા ગ્રામ ઓગાળશો? બોલો શું આન્સર આવશે? કેલ્શિયમ કરવા કેટલો આવ્યો? અને એનસીઈઆરટી કેટલો આપેલો છે? ગ્રામ પર લીટર. આવડે કે નહીં આવો ક્વેશ્ચન? આવડશે? જો ધ્યાન આપો, ફરીથી કહી દઉં. H2O2 ની જે સાંદ્રતા છે આપણે કદની મદદથી માપશું. તમને એવું કહેવામાં આવે 10 કદ H2O2 નું દ્રાવણ, એનો મતલબ કે H2O2 નો 1 ml લો તો સામે 10 ml ઓક્સિજન મળશે. H2O2 નો 1 લીટર લો તો સામે 10 લીટર ઓક્સિજન મળશે. તમને એવું કીધું હોય X વોલ્યુમ H2O2 નું દ્રાવણ, એનો મતલબ કે H2O2 નો 1 ml લો તો સામે X ml ઓક્સિજન મળે. H2O2 નો 1 લીટર લો તો સામે X લીટર ઓક્સિજન મળે. વાત ક્લિયર થાય છે? આપણે આ એક રિએક્શન ધ્યાનમાં રાખશો. રિએક્શન એવું કહે છે 1 મોલ O2 જોતો હોય તો સામે 2 મોલ H2O2 જોવે. બરોબર? આગળના એટલે આનું વજન હોય 68 ગ્રામ, ત્યારે આ 1 મોલ બને મતલબ STP નું કદ 22.4 લીટર. બરોબર? એનો મતલબ કે 22.4 લીટર માટે H2O2 1 લીટરમાં કેટલું ઓગાળવું પડશે? 68 ગ્રામ. હવે ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે 10 કદ વાળા H2O2 ની પ્રબળતાનો મતલબ શું થાય કે 1 લીટરમાં તમારે કેટલું H2O2 ઓગાળવું પડશે કે જેથી 1 લીટર H2O2 કેટલા લીટર O2 આપે? વાત સમજાય છે? 10 કદ નો મતલબ શું? આના 1 વોલ્યુમ માંથી સામે 10 વોલ્યુમ O2 નીકળવું જોઈએ. ક્લિયર? આગળના એટલે પૂછ્યું છે આપણને શું? આનું વજન. હવે જો 22.4 લીટર O2 જોતો હોય તો 1 લીટરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટલો ઓગાળવાનો? બરોબર? આપણે કેટલું જોઈએ છે અહીંયા? તો 10 માટે કેટલું ઓગાળશું? ત્રિરાશિ મૂકીને આન્સર લઈ શકો કે નહીં? આવડશે? બરોબર? ચલો આ લખી નાખો. એના પછી
H2O2 માટે બે સૂત્ર બીજા ભણીશું આપણે. H2O2 ને વોલ્યુમ સ્ટ્રેન્થ. વોલ્યુમ સ્ટ્રેન્થ એટલે શું થશે? આજે આપણને કદ આપ્યું હોય, જેમ કે અહીંયા તો 10 કદ વાળા H2O2. H2O2 ની વોલ્યુમ સ્ટ્રેન્થ માટે વોલ્યુમ percentage અથવા તો વોલ્યુમ સ્ટ્રેન્થ લખીએ આપણે of H2O2 બરાબર એક સૂત્ર આવશે H2O2 ની મોલારિટી ગુણ્યા 11.2 અને બીજું સૂત્ર આવશે મોલારિટી ગુણ્યા 5. નોર્માલિટી ગુણ્યા 5.6. આ બંને સૂત્ર ખાસ યાદ રાખવાના છે. ક્વેશ્ચન પૂછાય તમને 10 કદ વાળા H2O2 ની મોલારિટી ગણો. આ આપી દીધું તમને 10 મોલારિટી પૂછો 11.2 ને સામે લઈ જાવ છેદમાં આવડી જાય કે ને. 20 કદ વાળા H2O2 ની નોર્માલિટી ગણો. 20 આપી દીધું. નોર્માલિટી પૂછીએ 5.6 સામે લઈ જાવ. યા તો H2O2 ના દ્રાવણની નોર્માલિટી આપી દીધી અને પૂછો એની વોલ્યુમ સ્ટ્રેન્થ જણાવો. નોર્માલિટી ગુણ્યા 5.6 આવડશે કે નહીં? ચલો ફટાફટ આ બે સૂત્ર લખી નાખો. આવડે છે અવાજ નહીં ભાઈ. ચલો દેખાય છે બધાને? આ પૂરું થઈ ગયું આપણે બરોબર. એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ નું બંધારણ આપેલું છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ નું બંધારણ બે અવસ્થાની અંદર આપેલું છે. એક વાયુ અવસ્થા અને બીજું ઘન અવસ્થા. બંનેમાં બોન્ડ એંગલ બંધ લંબાઈ આનો ડિફરન્સ છે બરાબર. એ યાદ રાખવા પડશે. વાયુ અવસ્થાના જે બંધ કોણ આવે, ઘન અવસ્થાના જે બંધ કોણ આવે એ યાદ રાખવા પડશે. ત્યાર પછી છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ના રાસાયણિક ગુણધર્મો. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં શેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની અંદર વર્તે છે. હવે આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર ભણ્યા નથી એટલે આ બધી રિએક્શન અત્યારે એકવાર જોઈ લે. બાકી કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, આ બધું ડિટેલ ની અંદર ક્યારે સમજમાં આવશે? જ્યારે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર ભણી લઈએ પછી. જેમ કે અહીંયા એક રિડક્શન આપી છે. પહેલા તો તમને હવે આમાં ઓક્સિડેશન આંક કોને કહેવાય એ વસ્તુ ખબર છે? અહીંયા જે પ્લસ ચાર્જ હોય અથવા તો માઇનસ ચાર્જ હોય એને ઓક્સિડેશન આંક કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા માટે યાદ રાખશો ઓક્સિડેશન આંકનો વધારો થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા. જેમ કે અહીંયા રિએક્શન આપી, આમાં Fe ઉપર ચાર્જ કેટલો છે? +2. અહીંયા Fe ઉપર ચાર્જ +3. વધારો થયો તો એનું શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય બરોબર. બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય એમાં ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -1 હમણાં મેં કીધું હતું અને H2O માં -2. -1 માંથી -2 શું થયું? ઘટાડો. એટલે H2O2 આનું ઓક્સિડેશન કરે જ્યારે પોતાનું રિડક્શન થાય બરોબર. આવી બધી રિએક્શન્સ આપેલી છે. અત્યારે તો આ રિએક્શન યાદ રાખવી પડશે. બાકી જ્યારે આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર ભણી લેશું પછી આ રિએક્શન તમને ઈઝીલી આવડી જશે. પરંતુ રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં પણ ખ્યાલ શું આવશે કે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય. બાકી Fe ની કે જો અહીંયા નીચે પ્રક્રિયા આપેલી છે લેડ સલ્ફાઇડ PbS ની પ્રક્રિયા H2O2 માટે થાય
H2O2 સાથે થાય તો એમાંથી બને PbSO4 અને H2O. આ નિપજ તો ફરજિયાતપણે તમારે યાદ રાખવી પડશે. નિપજમાંથી હવે એક તો જો જે કે નીટ ની અંદર ડાયરેક્ટ આ રિએક્શન પૂછી શકે. રિએક્શન સિવાય મોલ કન્સેપ્ટ આપણે ચેપ્ટર ભણી ગયા તો મોલ કન્સેપ્ટ નો આમાંથી MCQ બની શકે. PbS નો 1 મોલ હોય સામે PbS નું રિડક્શન કરવા માટે H2O2 કેટલા મોલ જોઈએ? 4 મોલ. તો આમાં વજન નો રિલેશન પૂછે, મોલ નો રિલેશન પૂછે, અણુની સંખ્યાનો રિલેશન પૂછે, ગમે તે રિલેશન મોલ કોન્સેપ્ટ ના જેટલા રિલેશન બન્યા ગમે તે બની શકે. થાય કે નહીં? એટલે મોલ કોન્સેપ્ટ ના ક્વેશ્ચન એ ટાઈમે પણ આપણે વાત કરી હતી. ક્વેશ્ચન હાર્ડ ક્યારે બનશે? ઇનઓર્ગેનિક, આને કહેવાય ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇનઓર્ગેનિક અને ફિઝિકલ બે મિક્સ કરીને ક્વેશ્ચન આપે. જેમ કે તમને ખાલી શબ્દોમાં કહી દીધું હોય આને કહેવાય મેંગેનેટ આયન, સોરી પરમેંગેનેટ આયન. પરમેંગેનેટ આયન નું H2O2 વડે રિડક્શન થાય. ખાલી આ શબ્દોમાં કહી દીધું. હવે તમને ખબર હોવી જોઈએ પરમેંગેનેટ નું H2O2 વડે રિડક્શન થઈને શું બને? Mn+2. એ તો તમને ખબર હોવી જોઈએ. એટલે જો આ મિક્સ કરીને ક્વેશ્ચન આવે તો હાર્ડ ક્વેશ્ચન બને. એટલા માટે આ બધી જે રિએક્શન જે છે ફરજિયાતપણે શું કરવાની છે? યાદ રાખવાની છે આપણે. ચલો અત્યારે ખાલી રિએક્શન જોઈ લઈએ છે. બાકી રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર ભણશું ત્યારે આ રિએક્શન ને ફરી એકાદ વાર રિવાઇઝ કરીશું આપણે. Fe નું એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન કરશે. એ જ રીતે PbS માંથી PbSO4 આમાં પણ ઓક્સિડેશન કરે અને H2O2 માંથી H2O બને એટલે પોતાનું શું થાય? રિડક્શન થાય. પછી એવી પ્રક્રિયા આપેલી છે એસિડિક માધ્યમમાં H2O2 રિડક્શન કરે તો MnO4 આમાં Mn નો ઓક્સિડેશન આંક આવશે +7. એમાંથી અહીં કેટલો થઈ જાય છે? +2 થાય છે કે નહીં? +7 માંથી +2 એટલે મેંગેનીઝ નો શું થયું? ઓક્સિડેશન કે રિડક્શન? રિડક્શન. અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ એમાં ઓક્સિજન નો ઓક્સિડેશન આંક હોય -1, એમાંથી બને O2. O2 માં ઓક્સિડેશન આંક 0. -1 માંથી 0 વધ્યું ઘટ્યું? વધ્યું ને? તો એનો શું થયું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય આવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. MnO4- એસિડિક માધ્યમમાં હંમેશા MnO4- માંથી Mn+2 જ બનાવશે. આની વાત આપણે રેડોક્સ રિએક્શન ની અંદર કરશું. પછી HOCl H2O2 સાથે પ્રક્રિયા થાય H3O+Cl -O2 બનાવશે. રિએક્શન્સ યાદ રાખવી પડશે. બીજું એસિડિક માધ્યમની જેટલી પણ રિએક્શન હશે બધાની અંદર એક વસ્તુ કોમન હશે. બરોબર? એવી જ રીતે નીચે બેઝિક માધ્યમની રિએક્શન આપેલી છે એમાં શું કોમન હશે? તો નીચે બેઝિક માધ્યમ વાળી રિએક્શન છે. બેઝિક માધ્યમમાં H2O2 ની ઓક્સિડેશન અસર મતલબ H2O2 Fe+2 નું Fe+3 માં કન્વર્ઝન બેઝિક માધ્યમમાં પણ કરે છે. એવી જ રીતે Mn+2 નું પાછું બેઝિક માધ્યમમાં એ ઓક્સિડેશન કરશે Mn+4 માં. અત્યારે યાદ રહે એટલી રિએક્શન રાખવાની. બાકી આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર ભણીશું પછી જોશું. બરોબર? ત્યાર પછી H2O2 ને જો આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ તો એનું વિઘટન થઈ જાય. વિઘટન થઈને શું બની જાય? H2O અને O2. એટલે એને ખાસ પ્રકારના મીણનું સ્તર ચડાવેલા કાચ કે પ્લાસ્ટિકના પાત્રમાં ક્યાં રાખશો? અંધારાની અંદર રાખવામાં આવે છે. MCQ માટે અગત્યનું છે. યુરિયાને હાઇડ્રોજન પેરોક્સાઇડના દ્રાવણમાં સ્થાયી કારક તરીકે ઉમેરવામાં આવે છે. બીજો હાઇડ્રોજન પેરોક્સાઇડને ધૂળના કણોથી પણ દૂર રાખવામાં આવે છે કારણ કે ધૂળ હાઇડ્રોજન પેરોક્સાઇડના વિસ્ફોટકીય વિઘટનને પ્રેરિત કરે છે. એટલે ધૂળની હાજરીમાં પણ હાઇડ્રોજન પેરોક્સાઇડનું શું થશે? વિઘટન થશે. એના પછી હાઇડ્રોજન પેરોક્સાઇડના રોજિંદા જીવન માટેના ઉપયોગ આપેલા છે. ઉપયોગ ફરજિયાત પણ આપણે યાદ રાખવા પડશે. હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ વાળના રંગનાશક એટલે
વાળને બ્લીચ કરવા માટે. પછી મંદ સંક્રમણ હારક, એટલે કદાચ ક્યાંક વાગ્યો હોય તો ત્યાં ઘા ઉપર હાઇડ્રોજન પેરોક્સાઇડ થી પહેલા સાફ કરવામાં આવે કે શરીરમાં એ જે વાગ્યો છે ત્યાં જગ્યાએ કોઈ જીવાણુ હોય તો એ જીવાણુનો હાઇડ્રોજન પેરોક્સાઇડ ના લીધે શું થશે? નાશ થશે. એટલે જીવાણુનાશી એન્ટીસેપ્ટિક તરીકે બજારમાં પર હાઇડ્રોલ ના નામે વેચાય છે. તે સિવાય સોડિયમ પરબોરેટ, સોડિયમ પરકાર્બોનેટ જેવા રસાયણના ઉત્પાદનમાં, એટલે આ યાદ રાખવું પડશે, આવા રસાયણનો ઉપયોગ એનું ઉત્પાદન હાઇડ્રોજન પેરોક્સાઇડ ની મદદથી થઈ શકે. પછી હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ અને કેટલાક ખાદ્ય પદાર્થના ઔષધો વગેરેના સંશ્લેષણમાં, ઉદ્યોગોમાં તેનો ઉપયોગ. કાપડ, કાગળનો માવો, ચામડું, તેલ, ચરબી વગેરેને બ્લીચ કરવા માટે. રંગનાશક એટલે બ્લીચ કરવું. પ્રવર્તમાન સમયમાં એટલે હાલના સમયમાં પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં પણ તે ઉપયોગી છે. ઘરેલું અને ઔદ્યોગિક એકમોમાં બહાર છોડવામાં આવતા નકામા પ્રવાહી પ્રદૂષણ મુક્ત, નકામો જે કચરો આપણે બહાર નાખીએ છીએ એને પ્રદૂષણ મુક્ત કરવા માટે સાયનાઇડ સંયોજનના ઓક્સિડેશનમાં, સુએજ કચરામાં, જારક પરિસ્થિતિમાં, પુનઃસ્થાપનમાં H2O2 ઉપયોગી છે. આ વગેરેના ઉપયોગ છે, યાદ રાખજો. એના પછીનો ટોપિક છે ભારે પાણી, D2O. H2O અને D2O વચ્ચેનો ફરક તમને સમજાવેલો છે, હા કે ના? પછી કઠિન પાણી અને ભારે પાણી વચ્ચેનો ફરક, બરાબર. ભારે પાણી ખૂબ જ શોર્ટ ટોપિક છે. ભારે પાણીનો ખાસ ઉપયોગ ક્યાં થાય છે? ખૂબ જ મહત્વનો ઉપયોગ છે. ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોનને મંદક તરીકે અને વિનિમય પ્રક્રિયાની ક્રિયાવિધિમાં. હવે ન્યુક્લિયર રિએક્ટર જેમાં કેન્દ્રીય પ્રક્રિયા થાય, ન્યુક્લિયસ સાથે છેડખાની કરવામાં આવે. કેન્દ્રીય પ્રક્રિયા થાય તો કેન્દ્રમાંથી 3 પ્રકારના કણોનું ઉત્સર્જન થઈ શકે: આલ્ફા, બીટા, એમાંથી આલ્ફા કણ એટલે હિલિયમ તરીકે આપણે એને ઓળખીએ છીએ, 2Ha4. બીટા +- 2 પ્રકારના હોય. ગામા કણની અંદર ઉર્જા નીકળે. ઘણીવાર ન્યુક્લિયર રિએક્શન ની અંદર ન્યુક્લિયસ માંથી ન્યુટ્રોન નું ઉત્સર્જન થાય. શેનું ઉત્સર્જન થશે? ન્યુટ્રોન. હવે ન્યુક્લિયર રિએક્શન એટલી બધી ખતરનાક રિએક્શન છે, જો નિયંત્રણની બહાર વહી જાય અને ન્યુક્લિયર વિસ્ફોટ થાય તો એનાથી સર્જાતી જે હાનિ છે, નુકસાન છે, એનાથી તમે સારી રીતે પરિચિત હશો. ખબર છે ને? એ તો બધા આગળના એટલે ન્યુક્લિયર રિએક્ટર ને એમાં જે ન્યુટ્રોન હોય છે એ ન્યુટ્રોન ને કંટ્રોલ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ભારે પાણીનો. જો ન્યુટ્રોન ઉપરનો કંટ્રોલ ખોવાઈ જાય તો શું થઈ શકે? ન્યુક્લિયર બ્લાસ્ટ પણ થઈ શકે. એટલે એક ખૂબ જ મહત્વનો ઉપયોગ થશે. પછી એના ઉત્પાદન વિશેની વાત કરીએ તો એનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે? તેનું ઉત્પાદન પાણીના સંપૂર્ણ વિદ્યુત વિભાજન દ્વારા અથવા તો કેટલાક ખાતર ઉદ્યોગમાં ઉપપેદાશ તરીકે ભારે પાણી મળે છે. પછી એના ભૌતિક ગુણધર્મ વિશે કોઈ ખાસ નથી. એમાંથી એના રાસાયણિક ગુણધર્મની અંદર ખાલી આ 3 પ્રક્રિયા આવશે. કઈ કઈ? કેલ્શિયમ કાર્બાઇડ D2O સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? C2D2 અને COD twice. SO3 +D2O, D2SO4, L4C3 +D2O, એમાંથી બને CD4 અને LOD thrice. આવડશે? 3 રિએક્શન ફરજિયાતપણે યાદ રાખવાની છે. અને લાસ્ટ ટોપિક છે ઈંધણ તરીકે હાઇડ્રોજન. ઘડિયાળની અંદર સેલ આવે, જોયેલો છે તમે? આ પ્રકારનો જે એક સેલ આવે છે હાઇડ્રોજન સેલ. 12મા ધોરણની અંદર વિદ્યુત રસાયણ નામનું ચેપ્ટર છે. એમાં હાઇડ્રોજન સેલની રચના, હાઇડ્રોજન સેલમાં કઈ પ્રક્રિયા થાય, ડિટેલમાં શું હોય એ આખું ભણશું. પરંતુ અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે, હાઇડ્રોજન સેલ છે એ ખૂબ જ મહત્વનો સેલ છે. બીજું કે પ્રદૂષણ જરાય ફેલાવતો નથી, એનો એક બહુ પ્લસ પોઈન્ટ છે.
હાઇડ્રોજન સેલનો ખાસ કરીને રોકેટની અંદર ઉપયોગ વધારે કરવામાં આવે છે, કારણ કે હાઇડ્રોજન સેલમાં જે ઉપનિપજ બને ને એ પાણી હોય છે. હાઇડ્રોજન સેલની મદદથી જે ઉપનિપજ, હાઇડ્રોજન સેલ આપણને લાઇટ તો આપવાનો જ છે, પણ જે કેમિકલ રિએક્શન થઈ અને લાઇટ મળશે, વીજળી મળશે, એ કેમિકલ રિએક્શન દરમિયાન શું ઉત્પન્ન થવાનું છે? પાણી ઉત્પન્ન થવાનું છે. એટલે રોકેટની અંદર એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે, એક તો પ્રદૂષણ ઓછું ફેલાવે, બીજું એના ઉપયોગથી વીજળી વધારે મળે અને ઉપનિપજમાં પાણી મળે. એટલે રોકેટમાં જો કોઈ સાયન્ટિસ્ટ ગયા હોય અને અહીંયા પીવાના પાણીની કદાચ જરૂર પડે અથવા તો બીજા પાણીની જરૂર પડે, તો હાઇડ્રોજન સેલ દ્વારા જે ઉત્પન્ન થયેલું પાણી છે એનો ઉપયોગ કરી શકે છે. બરોબર. આ સિવાય ઈંધણ તરીકે ડાયહાઇડ્રોજનના દહન દરમિયાન અધિક માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. ડાયહાઇડ્રોજન, મિથેન, એલપીજી વગેરે ઈંધણ અથવા તો એના દહનથી મુક્ત થતી ઉર્જા એનો વગેરે જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. પછી અહીંયા જે કંઈ આપણે વાત કરી હાઇડ્રોજન સેલ વિશે, એના વિશે બધું ડિટેલમાં, અને એ સિવાય જેટલી જેટલી જગ્યાએ હાઇડ્રોજન નો ઉપયોગ થાય એ બધી માહિતી આપેલી છે આ ફકરાની અંદર. બીજું આ ટેબલ આપેલું છે. ટેબલ શું છે? એલપીજી એના 1 મોલ નું દહન કરો ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એ બધી ઉર્જાની કમ્પેરિઝન કરેલી છે. બરાબર. આ બધી ઉર્જાનું કમ્પેરિઝન છે કે ડાયહાઇડ્રોજન 1 મોલ નું દહન કરો 286 કિલો જૂલ પર મોલ છે. પછી ડાયહાઇડ્રોજન ના 1 ગ્રામ નું દહન કરો તો 143 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય. 1 લીટર નું દહન કરો તો 12 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થશે. બાકી એના ઉપયોગો છે વાંચવાના, યાદ રાખવા પડશે ઉપયોગો. ખાસ તો રાસાયણિક ગુણધર્મો, બનાવટ, આવા ટોપિક ખાસ તૈયાર કરવા. કેમિકલ જેટલી રિએક્શન આવતી હોય એ બધા ખાસ તૈયાર કરવા. અને બીજું આમાંથી કન્સેપ્ચ્યુઅલ જો ટોપિક આવતો હોય તો એક જ સ્ટ્રેન્થ વાળો H2O2 ની સ્ટ્રેન્થ છે, ત્યાં તમારે થોડું ઘણું સમજવાની કે ફોકસ કરવાની જરૂર પડશે. બાકી બધા ટોપિક એવા છે જે તમે યાદ રાખીને પણ કરી શકો છો. ઓકે.